નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે મેન્ડેલિયન અનિયમિતતાનો આગળ અભ્યાસ કરીએ. જો આપણે જનીન આધારિત અનિયમિતતાઓ વારસામાં કેવી રીતે ઉતરે છે અને એ અનિયમિતતાઓ કઈ છે એનો પરિચય આપણે આપીએ છીએ. અત્યાર સુધી આપણે કેટલીક અનિયમિતતાઓ જોઈ, જેવી કે રંગહીનતા છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા. હવે આપણે એના જેવી જ બીજી કંઈક વિશેષ અનિયમિતતાનો અભ્યાસ કરીએ. એવી એક બીજી અનિયમિતતા છે ફિનાઇલ કીટોન્યુરિયા, PKU. ચલો આપણે PKU જોઈએ. હવે PKU, ફિનાઇલ કીટોન્યુરિયા. આ પણ એક આનુવંશિક ખામી છે અને દૈહિક પ્રચ્છન્ન લક્ષણોનો આ વારસો છે. દૈહિક પ્રચ્છન્ન લક્ષણોનો વારસો, એનો મતલબ કે આ ખામી માટે જવાબદાર જે જનીનો છે એ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા છે અને પ્રચ્છન્ન છે. દાખલા તરીકે એ પ્રચ્છન્ન જનીન છે, આપણે એને એ ધારી લઈએ, દૈહિક રંગસૂત્ર ઉપર આવેલું પ્રચ્છન્ન જનીન, એને આપણે સ્મોલ એ ધારી લઈએ. માની લો કે આવું વિકૃત જનીન બને. આ પ્રચ્છન્ન જનીન વિકૃત છે. આપણે જે અભ્યાસ કરીએ છીએ વિકૃતિઓનો, આ ફિનાઇલ કીટોન્યુરિયા એક વિકૃતિ છે. એમાં પ્રચ્છન્ન જનીન સર્જાયું છે, સ્મોલ એ વિકૃત જનીન છે. જો આવું સ્મોલ એ જનીન સર્જાય તો શું થાય? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક ન બને. આનું સામાન્ય જનીન કેપિટલ એ છે. જો કેપિટલ એ હોય ને તો શું થાય છે? આ કેપિટલ એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક બનાવે છે. કેપિટલ એ જનીન સામાન્ય જનીન, આ જનીન દૈહિક રંગસૂત્ર ઉપર રહેલું છે. એટલે દૈહિક રંગસૂત્ર ઉપર રહેલું આ સામાન્ય જનીન કેપિટલ એ જનીન શું કામ કરે છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક બનાવે છે. અને આ ઉત્સેચક શું કરે છે? આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક છે ને, એ ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિનમાં ફેરવે છે. બરાબર? ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિનમાં ફેરવે છે. આ એ જનીનનું કામ છે. સામાન્ય રીતે આવું થતું હોય છે. પણ હવે એમાં વિકૃતિ સર્જાઈ એટલે કયો જનીન બન્યો? સ્મોલ એ જનીન. એટલે આ સ્મોલ એ જનીન જે પ્રચ્છન્ન જનીન બન્યો, વિકૃત જનીન છે, એ શું કરે છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝનું નિર્માણ નથી થવા દેતું. એટલે આમાં ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ન બને. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ન બને, કેન્સલ. આ ન બને. આ ન બને તો શું થાય? આ ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં ન ફેરવાય. ફિનાઇલ એલેનિન છે એ ટાયરોસિનમાં ન ફેરવાય. આ નહીં થાય. ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં નહીં ફેરવાય તો શરીરમાં આ ફિનાઇલ એલેનિન એકત્ર થશે, જમા થશે. એનું પ્રમાણ વધી જાય, એનો સંગ્રહ થઈ જાય. આ ફિનાઇલ એલેનિન જે વધી જાય ને, એનું શું થશે? શરીરમાં ફિનાઇલ એલેનિન વધી જાય, એ ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય. આ વધેલો ફિનાઇલ એલેનિન છે કે ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય, અથવા તો પછી અન્ય વ્યુત્પન્નમાં ફેરવાય. બરાબર, આ ફિનાઇલ એલેનિન એ એકદમ જમા થઈ જશે
કેમ કે આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો ઉત્સેચક નથી બનતું, એટલે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં નથી ફેરવાતું. આ ફિનાઇલ એલેનિન શરીરમાં એકત્ર થઈ જાય છે અને ફિનાઇલ એલેનિન કાં તો ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય અથવા તો અન્ય વ્યુત્પન્નમાં ફેરવાય. અને ઘણી વખત મૂત્રપિંડ દ્વારા એનું ઉત્સર્જન થાય, પણ મૂત્રપિંડ દ્વારા એનું શોષણ નથી થતું, એટલે મૂત્રમાં વધારે માત્રામાં આ ફિનાઇલ એલેનિનનો ત્યાગ થાય. અને ઘણી વખત આ વધારે પડતા ફિનાઇલ એલેનિનના કારણે માનસિક નબળાઈ પણ આવે છે, મગજ સુધી પહોંચી જાય છે. એટલે આ પ્રચ્છન્ન જનીનના કારણે સર્જાતી આનુવંશિક ખામી આપણે જોઈ ફિનાઇલ કીટોન્યુરિયા. અને આ પ્રચ્છન્ન જનીન ક્યાં આવેલો છે? દૈહિક રંગસૂત્ર ઉપર આવેલો છે. જ્યારે આ પ્રચ્છન્ન જનીન હશે ત્યારે આ ઉત્સેચક નહીં બને. એ ઉત્સેચક નહીં બને એટલે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં નહીં ફેરવાય, એનું પ્રમાણ વધી જશે. એ વધેલું પ્રમાણ કાં તો ફિનાઇલ પાયરુવિક એસિડમાં ફેરવાય કે અન્ય વ્યુત્પન્નમાં ફેરવાય અથવા તો મૂત્રપિંડમાં જાય ઉત્સર્જિત દ્રવ્ય તરીકે. પણ મૂત્રપિંડમાં એનું શોષણ નથી થતું, એટલે મૂત્ર દ્વારા આનું ઉત્સર્જન વધારે થાય છે. આ ફિનાઇલ કીટોન્યુરિયા તમને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે 2 માર્ક્સમાં ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાય. આવી જ એક બીજી સૌથી અગત્યની ખામી આપણે લઈએ જે તમને મોટી ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય, 4 માર્ક્સમાં પણ પૂછાય, થેલેસેમિયા. આપણે સમજીએ. થેલેસેમિયાની ખામી આપણે જોઈએ. થેલેસેમિયા પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોનો વારસો છે, એટલે એના માટે પણ જવાબદાર જનીનો ક્યાં આવેલા છે? દૈહિક રંગસૂત્ર ઉપર. અને જનીનો કેવા છે? પાછા પ્રચ્છન્ન. થેલેસેમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો છે. દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન જનીનનો વારસો દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો થેલેસેમિયા. આ થેલેસેમિયામાં શું થાય છે? આ થેલેસેમિયાની અંદર પ્રશ્ન થાય કે ના જનીનો કયા છે અને એમાં શું બને છે? તો આ થેલેસેમિયાની અંદર ગ્લોબિન શૃંખલાનું નિર્માણ કરતા જે જનીન છે જનીનોમાં વિકૃતિ આવે છે. ગ્લોબિન શૃંખલાનું નિર્માણ કરતા જનીનોમાં વિકૃતિ આવે છે. ગ્લોબિન શૃંખલાનું નિર્માણ, કઈ ગ્લોબિન શૃંખલાની વાત થઈ ખબર છે? હિમોગ્લોબિનના બંધારણમાં રહેલ ગ્લોબિન શૃંખલા. આ ગ્લોબિન શૃંખલા ક્યાંની છે? હિમોગ્લોબિનના બંધારણમાં છે. હિમોગ્લોબિનના બંધારણમાં રહેલ ગ્લોબિન શૃંખલા છે, એનું નિર્માણ કરતા જનીનોમાં વિકૃતિ આવે તો આ ખામી સર્જાય છે, થેલેસેમિયા. બીજી એક વાત પણ કહી દઉં, આ ગ્લોબિન શૃંખલા છે ને એ મુખ્ય 3 પ્રકારની છે. ગ્લોબિન શૃંખલા 3 પ્રકારની છે. કયા 3 પ્રકારની જાણો છો તમે? આલ્ફા શૃંખલા, બીટા શૃંખલા અને ત્રીજી એક કદાચ નામ ઓછું સાંભળ્યું હોય, વધારાનું છે, આપણે પુસ્તકમાં નથી આપ્યું છતાંય તમને કહી દઉં, ડેલ્ટા શૃંખલા. બીજું આમાં 2 આલ્ફા શૃંખલા હોય, 2 ડેલ્ટા શૃંખલા હોય અને 2 બીટા શૃંખલા હોય અને 1 ડેલ્ટા શૃંખલા હોય. એટલે આ ગ્લોબિન શૃંખલાઓ ઘણી બધી છે હિમોગ્લોબિનના બંધારણમાં. અને આ ગ્લોબિન શૃંખલાનું નિર્માણ કરતા જનીનોની વાત થાય છે. શૃંખલા ઘણી બધી છે ને, તેનું નિર્માણ કરતા જનીનો પણ ઘણા બધા છે. એટલે આ ગ્લોબિન શૃંખલાનું નિર્માણ કરતા જનીનોમાં અમે બહુવચન વાપર્યું છે. ઘણા જનીન થયા
આમાં વધારે જનીન છે, ઘણા જનીન છે, વધારે જનીન છે, એમાંથી કોઈ પણ જનીનમાં વિકૃતિ આવી શકે, એના આધારે આ શૃંખલાનું પ્રમાણ ઘટી જાય. એટલે આમાં હિમોગ્લોબિનના ટૂંકમાં ગ્લોબિન શૃંખલાના નિર્માણ માટે જનીન છે, એમાં વિકૃતિ આવે છે, તો આમાંથી કોઈ પણ ગ્લોબિન શૃંખલા છે ઘટી જાય છે, અને એના કારણે કયો રોગ થાય છે? થેલેસેમિયા રોગ થાય છે. વળી આ થેલેસેમિયા રોગના પ્રકાર પણ પડે છે. કેવી રીતે? કઈ ગ્લોબિન શૃંખલા અસર પામે છે એના આધારે થેલેસેમિયાના પ્રકાર પડે છે. આપણે એના પ્રકાર જોઈએ, અહીંયા બતાવું. થેલેસેમિયાના પ્રકાર આખું વંચાય છે, જોઈ લઈએ આપણે. ચલો, વંચાય છે થેલેસેમિયાના પ્રકાર. કઈ શૃંખલાને અસર કરે છે, કઈ શૃંખલાને અસર કરે છે એના આધારે થેલેસેમિયાના પ્રકાર પડે છે. મુખ્ય 3 પ્રકાર પડે, નામ ઉપરથી ખબર પડી જશે. આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા અને ડેલ્ટા થેલેસેમિયા. આવા 3 પ્રકાર પડશે. જો આલ્ફા શૃંખલાને અસર થશે, એના માટે, એના નિર્માણ માટે જવાબદાર જનીનોને અસર થશે, તો આલ્ફા થેલેસેમિયા થશે. બીટા શૃંખલાના નિર્માણ કરતા જનીનોને અસર થશે, તો બીટા થેલેસેમિયા થાય. ડેલ્ટા શૃંખલાના નિર્માણ કરતા જનીનોને અસર થાય, તો ડેલ્ટા થેલેસેમિયા થાય. હવે આલ્ફા, બીટા અને ડેલ્ટા થેલેસેમિયા કેવી રીતે થાય, આપણે એનો થોડો પરિચય આપીએ. ચલો, પહેલી વાત કરીએ આપણે આલ્ફા થેલેસેમિયા. સ્વાભાવિક છે કે આલ્ફા થેલેસેમિયા કેમ થાય છે? આલ્ફા શૃંખલાના નિર્માણને અસર થાય છે. એટલે આલ્ફા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો ક્યાં છે તમને ખબર છે? 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. નિર્માણ કરતા જનીનો ક્યાં આવેલા છે? 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. આપણા શરીરની અંદર 23 જોડ રંગસૂત્ર છે, એમાંથી 16મી જોડની રંગસૂત્ર છે ને, એમાં આલ્ફા થેલેસેમિયાનું નિર્માણ કરતા જનીનો આવેલા છે, અને આ જનીનો પાછા 2 છે. આ 16મા રંગસૂત્ર ઉપર આવા 2 જનીનો આવેલા છે જે આલ્ફા થેલેસેમિયાનું નિર્માણ કરે છે. કયા? HbA1 અને HbA2. HbA1 અને HbA2 આવા 2 જનીનો 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. જનીન 2 છે, એના વિકલ્પ 4 થાય. તમે જાણો છો કોઈ પણ જનીન હોય એના 2 વિકલ્પ, પ્રભાવીન, પ્રચ્છન્ન, તો એના 4 વિકલ્પ થાય. દાખલા તરીકે HbA1 છે તો HbA1 અને બીજો એનો વિકલ્પ HbA1 પ્લસ, હું એવું લખું છું. ચલો, એટલે HbA1 છે એના 2 વિકલ્પ સર્જાય, 2 એલેલ્સ આવે. આ એલ્સ કહેવાય, HbA1 અને HbA1 પ્લસ. એવી રીતે HbA2 છે, એના 2 પ્રકાર પડે. HbA2 અને HbA2 પ્લસ. અમે મારી રીતે નામ આપેલા છે, પ્રભાવી, પ્રચ્છન્ન, બરાબર. એટલે આલ્ફા થેલેસેમિયા શૃંખલાનું નિર્માણ 16મા રંગસૂત્ર ઉપર આવેલા જનીનો દ્વારા થાય છે, અને આલ્ફા થેલેસેમિયાના નિર્માણ માટે જવાબદાર મુખ્ય 2 જનીન છે. કયા? HbA1, HbA2. અને આ બંનેના પાછા 2 વિકલ્પ, એટલે કુલ 4 એલેલ્સ થયા, કુલ 4 વૈકલ્પિક કારક થયા. તમને યાદ છે ને, અને 4 વૈકલ્પિક કારક કહેવાય.
હવે આ ચારમાંથી કોઈ પણ એકમાં, બેમાં, ત્રણમાં ખામીઓ સર્જાય તો એની અસર તમને આલ્ફા શૃંખલા ઉપર જોવા મળે. એની અસર કેવી થાય આપણે જોઈએ. દાખલા તરીકે આ ચારમાંથી કોઈ પણ એક એલેન્સમાં ખામી સર્જાય, આ ચારમાંથી કોઈ પણ એક એલેનમાં ખામી સર્જાય ને તો એ વ્યક્તિમાં રોગ નહીં દેખાય, કેમ કે એ વ્યક્તિ સાયલન્ટ કેરિયર કહેવાય, મૂક વાહક. એ વ્યક્તિને થેલેસેમિયા નહીં થાય, પણ એ થેલેસેમિયાના વાહક બનશે, મૂક વાહક, એને રોગ પણ નહીં થાય, સાયલેન્ટ કેરિયર કહેવાશે જો કોઈ પણ એક એલેનમાં ખામી સર્જાય તો. માન લો કે બે એલેનમાં ખામી સર્જાય, આ ચારમાંથી કોઈ પણ બે એલેનમાં ખામી સર્જાય, આ ચારમાંથી કોઈ પણ બે એલેન્સમાં ખામી સર્જાય તો થેલેસેમિયા માઇનોર થશે. થેલેસેમિયા માઇનોર, પણ કયો થેલેસેમિયા? આલ્ફા થેલેસેમિયા માઇનોર. આલ્ફા થેલેસેમિયા માઇનોર થશે. માન લો કે આવા ત્રણ એલેનમાં ખામી સર્જાય તો શું થાય આપણે એ બતાવીએ. ત્રણ એલેન્સમાં ખામી સર્જાય તો શું થાય યાદ રાખજો. આ ત્રણ એલેન્સમાં ખામી સર્જાય ને એની અસર બીટા શૃંખલા ઉપર થાય છે. બીટા શૃંખલાના ટેટ્રામરનો ભરાવો થાય છે. શૃંખલાના ટેટ્રામરનો ભરાવો થાય છે. જો આ 1, 2, 3 એલેન્સ, કોઈ પણ ત્રણ એલેન્સ છે એમાં ખામી સર્જાય તો બીટા શૃંખલાના ટેટ્રામરનો ભરાવો થાય છે. અને આવો ટેટ્રામરનો ભરાવો જો તરુણ અવસ્થામાં થાય, વ્યક્તિની તરુણ અવસ્થામાં આવા ટેટ્રામરનો ભરાવો થાય તો એને બાર્ડ્સ કહેવાય છે. એ ખામીને, એ રોગને બાર્ડ્સ કહેવાય છે. અને બાર્ડ્સ ખામી છે એને આપણે ગેમા 4 તરીકે પણ લખી શકીએ છીએ. અને જો પુખ્ત અવસ્થામાં આ ટેટ્રામર ભરાય બને, પુખ્ત અવસ્થામાં ટેટ્રામર બને તો જે ખામી સર્જાય છે પુખ્ત વ્યક્તિઓમાં એને હિમોગ્લોબિન H કહેવાય છે. જે રચના, જે અસર સર્જાય છે એને હિમોગ્લોબિન H કહેવાય છે અને બીજા શબ્દોમાં બીટા 4 થી ઓળખવામાં આવે છે. અને જો આવું થાય, માન લો કે 3 એલેન્સમાં ખામી સર્જાય તો આવો બીટા શૃંખલાનો ટેટ્રામર બને, તરુણમાં પણ બને, પુખ્તાવસ્થામાં. તરુણમાં ને બાર્ડ્સ ગેમા 4 કહેવાય, પુખ્તાવસ્થામાં એને હિમોગ્લોબિન H અથવા તો B4 કહેવાય. અને જો આવું થાય ને તો એના કારણે વ્યક્તિમાં કઈ અસર દેખાય? આવું બાર્ડ્સ બને, હિમોગ્લોબિન 4 બને, ટેટ્રામર બને તો વ્યક્તિમાં કઈ અસર થાય? જો આવું થાય ને તો એ વ્યક્તિની અંદર એનિમિયા છે, કમળો છે, હાડકાના ફેરફાર છે, હિપેટોસ્પ્લેનોમેગલી જેવા રોગો થાય. આનું અહીંયા લખું છું. જો આવા ટેટ્રામર બને તો વ્યક્તિની અસર, એ વ્યક્તિની અંદર કઈ અસર જોવા મળશે? એમાં એનિમિયા થઈ શકે, કમળો થઈ શકે, એના હાડકામાં ફેરફાર થાય, અથવા તો પછી હિપેટોસ્પ્લેનોમેગલી, હિપેટોસ્પ્લેનોમેગલી નામનો રોગ થાય. બરાબર? એટલે આ આલ્ફા થેલેસેમિયા વિશે આપણે કહ્યું, પણ હજી બાકી રહ્યું એકમાં ખામી સર્જાય તો શું થાય? મૂક વાહક. 2 એલેન્સમાં ખામી સર્જાય તો થેલેસેમિયા માઇનોર.
3 એલેન્સમાં ખામી સર્જાય તો બાર્ડ્સ હિમોગ્લોબિન એચની પરિસ્થિતિ સર્જાય, જેમાં એનિમિયા, કમળો, હાડકામાં ફેરફાર અને હિપેટોસ્પ્લેનોમેગલી સર્જાય. પણ 4 એલેન્સમાં ખામી સર્જાય તો આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા શૃંખલાના નિર્માણ સાથે સંકળાય આ 1, 2, 3 અને 4 એલેનમાં ખામી સર્જાય તો શું થાય? ભ્રૂણ અવસ્થામાં જ મૃત્યુ થઈ જાય. એ જે ગર્ભ એ બાળક હોય ને એનું ભ્રૂણ અવસ્થામાં જ મૃત્યુ થઈ જાય, અને જો જન્મે ને તો જન્મે એવું તરત મૃત્યુ થઈ જાય જો 4 ખામી સર્જાય તો. જેમ વધારે જનીનમાં ખામી સર્જાય ને એમ આલ્ફા શૃંખલાનું પ્રમાણ ઘટે અને આવું આલ્ફા થેલેસેમિયા થાય. તો આપણે આ આલ્ફા થેલેસેમિયાનો પરિચય આપ્યો. યાદ રહેશે? ફરી એકવાર કહી દઉં. આલ્ફા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો ક્યાં આવેલા છે? 16મા રંગસૂત્ર ઉપર. અને જનીનો કેટલા છે? 2. કયા? HbA1, HbA2 અને એના પણ પાછા 2 વિકલ્પો છે. આ HbA1 ના 2 વિકલ્પ, HbA2 ના 2 વિકલ્પ, એટલે કુલ 4 વૈકલ્પિક કારકો એટલે એલેન્સ થયા. એમાંથી જો એકમાંય ખામી સર્જાય ને તો એ સાયલન્ટ કેરિયર મુક વાહક બને. 2 એલેન્સમાં ખામી સર્જાય તો થેલેસેમિયા માઇનોર આલ્ફા. 3માં સર્જાય તો પછી ટેટ્રામર બને. આ ગેમા 4 બીટા 4 બને અને એના કારણે એનિમિયા, કમળો, હાડકાના ફેરફાર, હિપેટોસ્પ્લેનોમેગલી એવું થઈ શકે. 4માં ખામી સર્જાય તો ભ્રૂણ અવસ્થામાં જ મૃત્યુ થઈ જાય અને કદાચ બાળક જન્મે તોય મૃત્યુ પામે. આપણે આલ્ફા બીટા આલ્ફાની વાત કરીએ. હવે બીટા થેલેસેમિયાની વાત કરીએ આપણે. ચલો અહીંયા લખું છું, હવે જગ્યા ઓછી છે એટલે. બીટા થેલેસેમિયા સ્વાભાવિક છે કે આ રોગ ક્યારે થશે? જ્યારે બીટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનોમાં વિકૃતિ સર્જાય. બીટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો ક્યાં છે? બીટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો 11મા રંગસૂત્ર ઉપર છે. પેલું 16મા ઉપર હતું, આ 11મા રંગસૂત્ર ઉપર. અને આ બધું તમને MCQમાં પૂછાય. અને 11મા રંગસૂત્ર ઉપર બીટા શૃંખલાનું નિર્માણ કરતો જનીન એક જ છે, HBB એક જ છે. અને એક હોય તેના 2 વિકલ્પ હોય, HBB અને HBB પ્લસ. એક પ્રભાવી એક પ્રચ્છન્ન. હવે જો આ બંનેમાં પણ ખામી સર્જાઈ શકે, કોઈ પણ એકમાં પણ ખામી સર્જાય. માન લો કે કોઈ પણ એકમાં ખામી સર્જાય તો થેલેસેમિયા માઇનોર થાય. એક એલેન્સમાં ખામી તો શું થશે? થેલેસેમિયા માઇનોર. બીટા થેલેસેમિયા માઇનોર. અને જો આ બંને એલેનમાં ખામી સર્જાય, એલેન્સમાં ખામી, તો બીટા થેલેસેમિયા મેજર થશે. અને આ જે બીટા થેલેસેમિયા મેજર નામનો જે રોગ છે એને કુલિસ એનેમિયા કહેવાય છે. કુલિસ એનેમિયા, કુલીનો નહીં, કુલિસ એનેમિયા કહેવાય છે. અને કુલ્લાનો એનેમિયા એવું નહીં, ઘણા કુલી એવું કે કુલ્લા એનેમિયા એવું નથી. કુલિસ એનેમિયા એવું એને કહેવાય છે, બીટા થેલેસેમિયા મેજર. જ્યારે બીટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનોને અસર થાય ત્યારે આ બીટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો ક્યાં છે? 11મા રંગસૂત્ર ઉપર. અને એક જ છે, એના 2 વિકલ્પ, HBB, HBB પ્લસ. એકમાં ખામી સર્જાય તો થેલેસેમિયા માઇનોર થાય, બંનેમાં થાય તો થેલેસેમિયા મેજર થાય, જેને કોલિસ એનેમિયા કહેવાય છે. અને હવે ડેલ્ટાની સસ્પેન્સ વાત જે આપણી પુસ્તકમાં નથી આપી. આ ડેલ્ટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો છે ને
એ પણ 11મા રંગસૂત્ર ઉપર છે. હું ડેલ્ટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો એ પણ 11મા રંગસૂત્ર ઉપર છે અને એ પણ એક જ છે, એચબીડી એક જ છે. એચબીડી જો એચબી એટલે હિમોગ્લોબિન અને એચબી એ એટલે આલ્ફા, એ આલ્ફા, આ એચબીબી બી બીટા અને ડી ડેલ્ટા એ રીતના મૂકેલું છે, યાદ રહી જાય એવું છે. ડેલ્ટા શૃંખલાનું નિર્માણ કરતા જનીનો 11મા રંગસૂત્ર ઉપર છે, આની જેમ જ, પણ એ જનીન અલગ છે. કયું? એચબીડી. એટલે એમાં પણ જો ક્યાંય વિકૃતિ આવે તો થેલેસેમિયા મેજર માઇનર થઈ શકે છે. બીજી એક અગત્યની બાબત, આખા હિમોગ્લોબિનના બંધારણમાં આ જે બીટા અને ડેલ્ટાનું પ્રમાણ છે ને એ બિલકુલ ઓછું છે. સોરી, આલ્ફા અને ડેલ્ટા શૃંખલાનું પ્રમાણ છે ને એ બિલકુલ ઓછું છે, લગભગ 3%. હિમોગ્લોબિનના બંધારણમાં આલ્ફા અને ડેલ્ટા શૃંખલાનું પ્રમાણ લગભગ કેટલું છે? 3% છે. એટલે આલ્ફા અને ડેલ્ટાથી જે થેલેસેમિયા થાય ને એને આપણે માઇનોર ગણી શકીએ. આ બીટાથી થાય અગત્યનું, એ મેજર કહેવાય છે. તો આ થેલેસેમિયા વિશેની માહિતી. તમે જોયું કે થેલેસેમિયા રોગ એ ગ્લોબિન શૃંખલા સાથે સંકળાયેલો છે. આવો જ ગ્લોબિન શૃંખલા સાથે સંકળાયેલો રોગ તમે આગળ જોયો છે, યાદ છે? સિકલ સેલ એનિમિયા, યાદ કરો. એ પણ હિમોગ્લોબિનમાં રહેલી ગ્લોબિન શૃંખલાનો રોગ હતો. તો આ બંનેમાં ફરક શું? આ જે થેલેસેમિયા છે ને એ ગ્લોબિનના સંશ્લેષણની જ અનિયમિતતા છે, પણ કેવી? ક્વોન્ટિટેટિવ અનિયમિતતા. આ જે ખામી છે ને એ ક્વોન્ટિટેટિવ ખામી છે, સંખ્યાત્મક ખામી છે, કેમ કે અહીંયા જનીનોની સંખ્યાના આધારે રોગ થાય છે. અને પહેલી જે હતી ને સિકલ સેલ એનિમિયા એ ક્વોલિટેટિવ ખામી હતી. એમાં જનીન બંધારણમાં ફેરફાર થવાથી ખામી સર્જાય. એટલે આ બંને વચ્ચે ફરક. બંને થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા બંને ખામીઓ ગ્લોબિન શૃંખલાના બંધારણ સાથે સંકળાયેલી છે. પણ થેલેસેમિયા એ ક્વોન્ટિટેટિવ ખામી છે, સંખ્યા આધારિત, અને સિકલ સેલ એનિમિયા એ ક્વોન્ટિટેટિવ ખામી છે, બંધારણ આધારિત છે. તો અહીંયા આપણે જનીન સાથે સંકળાયેલ કેટલીક મેન્ડેલિયન અનિયમિતતાનો અભ્યાસ પૂરો કર્યો, જે તમને ટૂંક નોંધમાં પૂછાય. એક મેન્ડેલિયન અનિયમિતતા હતી જનીન આધારિત, અને બીજી રંગસૂત્રીય અનિયમિતતા પણ છે. હવે આપણે અભ્યાસ કરીશું રંગસૂત્રીય અનિયમિતતાનો. કેવી હોય આપણે સમજીએ. જો આપણે અત્યાર સુધી મેન્ડેલિયન અનિયમિતતાનો અભ્યાસ કર્યો, હવે આપણે રંગસૂત્રીય અનિયમિતતાનો અભ્યાસ કરીશું. એમાં પણ સંખ્યાકીય અનિયમિતતા, રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા આપણે સમજીશું.
રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા એને પ્લોઇડી કહેવાય. એને શું કહેવાશે? પ્લોઇડી. ઇંગ્લિશ શબ્દ છે, ગ્રીક ભાષાનો છે. રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા એટલે પ્લોઇડી. અને આ પ્લોઇડી બે ટાઈપની છે, બે પ્રકારની. એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી એવી બે ટાઈપની. આ બંનેમાં શું ફરક? એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી બંનેમાં શું ફરક? એન્યુપ્લોઇડી એટલે આ જે રંગસૂત્રની સંખ્યા છે ને એમાં એક અથવા તો વધારે રંગસૂત્રમાં વધારો કે ઘટાડો થાય. રંગસૂત્રની સંખ્યામાં એકાદ કે બે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થાય તો એને આપણે એન્યુપ્લોઇડી કહીશું. રંગસૂત્રની જે જોડ છે, આપણી અંદર રંગસૂત્ર જોડીમાં છે, એટલે રંગસૂત્રની જે જોડ છે એમાં એકાદ બે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થાય એને એન્યુપ્લોઇડી કહેવાય. એકાદ બે રંગસૂત્ર વધી જાય, કાં તો એક વધી જાય, કાં તો બે વધી જાય, કાં તો એક ઘટી જાય, કાં તો બે ઘટી જાય, એને આપણે શું કહીશું? એન્યુપ્લોઇડી કહીશું. એટલે આમાં રંગસૂત્રની સંખ્યામાં વધારો પણ થાય અથવા તો ઘટાડો પણ થઈ શકે છે. બે ઓપ્શન. અહીંયા ઘટાડો પણ થાય અથવા તો વધારો પણ થઈ શકે છે. થોડુંક અલગથી હું લખું, થોડું દૂર લખું. વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. જો રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય, વધી જાય, તો એને હાઇપરપ્લોઇડી કહેવાય છે. હાઇપર વધી જવું. હાઇપરપ્લોઇડી. અને જો ઘટાડો થાય તો શું કહેવાય? હાઇપર એનું વિરોધી હાઇપો, હાઇપોપ્લોઇડી કહેવાય. હાઇપોપ્લોઇડી કહેવાય. માન લો કે આ રંગસૂત્રની સંખ્યા છે, આપણી અંદર રંગસૂત્રની સંખ્યા છે જોડમાં, એમાં એકાદ રંગસૂત્ર વધી જાય. એકાદ રંગસૂત્ર વધી જાય. એક રંગસૂત્ર વધે. એક રંગસૂત્ર વધે. જો એક રંગસૂત્ર વધે ને, એક રંગસૂત્ર વધે, જોડમાં રંગસૂત્ર હતા જોડિયા, એમાં એક રંગસૂત્ર વધી જાય તો એને ટ્રાયસોમી કહેવાય. બેની જગ્યાએ 3 થઈ જાય. આપણી અંદર 23 જોડ રંગસૂત્ર છે. એ 23 જોડ રંગસૂત્રમાં કોઈ એક જોડની અંદર એકાદ રંગસૂત્ર વધી જાય. એટલે જોડમાં તો 2 હોય પણ એક વધી જાય, 3 થઈ જાય તો એ ટ્રાયસોમી કહેવાય. એક રંગસૂત્ર વધે તો એને ટ્રાયસોમી કહેવાય છે. એટલે રંગસૂત્રની જોડમાં એકાદ કે બે રંગસૂત્રનો વધારો ઘટાડો થાય. વધારો થાય તો હાઇપરપ્લોઇડી, ઘટાડો થાય તો હાઇપોપ્લોઇડી. માન લો કે એકાદ રંગસૂત્ર છે એનો વધારો થાય, જોડમાં કોઈ એક જગ્યાએ એક રંગસૂત્ર વધી જાય તો એને ટ્રાયસોમી કહીશું. આ ટ્રાયસોમીને આપણે આ રીતે બતાવી શકીએ, 2n+1. કે ભાઈ આપણી અંદર રંગસૂત્ર જોડમાં છે 2n દ્વિકીય, અને એમાં એક વધી ગયો 2n+1. મતલબ શું થયો? આપણી અંદર રંગસૂત્ર કેટલા? 23 જોડ એટલે 46. આમાં કેટલા થઈ જશે? 47 થઈ જાય. માન લો કે આ જે રંગસૂત્રના કોઈ એક જોડમાં એક રંગસૂત્રનો વધારો થયો. આવો રંગસૂત્રનો વધારો માન લો કે 2 જોડમાં થાય.
દાખલા તરીકે આ એક વધારાનું રંગસૂત્ર 22મી જોડમાં છે અને એવું જ વધારાનું રંગસૂત્ર 5મી જોડમાં પણ હોય, એટલે બે જગ્યાએ ટ્રાયસોમી થઈ. 22મી જોડમાં પણ 3 રંગસૂત્ર થયા અને 5મી જોડમાં પણ 3 રંગસૂત્ર થયા, તો એને ડબલ ટ્રાયસોમી કહેવાય. ડબલ ટ્રાયસોમી, જેને આપણે 2n + 1 + 1 બે જગ્યાએ એક એક રંગસૂત્ર વધારે છે આ રીતે લખી શકીએ. અને માન લો કે એકની જગ્યાએ બે રંગસૂત્ર વધારે હોય, બે વધારે, અહીંયા એક વધારે હતું, એકની જગ્યાએ બે રંગસૂત્ર વધારે હોય તો એને ટેટ્રાસોમી કહેવાય છે. ટેટ્રાસોમી કહેવાશે. બરાબર. આ જેમ વધારો જોઈએ એમ ઘટાડો પણ થઈ શકે છે રંગસૂત્રની જોડમાં, એવું નીચે બતાવું. આખું સળંગ ચાર્ટ છે પણ મારી પાસે એટલી જગ્યા નથી એટલે હું આ રીતે લખું છું, તમે વ્યવસ્થિત લખજો. માન લો કે રંગસૂત્રની જે જોડ છે એમાં ઘટાડો થાય તો એને શું કહેવાય? હાઇપોપ્લોઇડી. એકનો ઘટાડો થાય તો બેનો ઘટાડો થાય. ચલો, એકનો ઘટાડો, જો એકનો ઘટાડો થાય એટલે કે રંગસૂત્રની આપણી અંદર 23 જોડ છે, માન લો કે કોઈ ચોથી જોડ છે એમાં બે રંગસૂત્ર છે, એની જગ્યાએ એક ઓછું થઈ જાય, એક જ રંગસૂત્ર રહે, તો એને મોનોસોમી કહેવાય છે. એકનો ઘટાડો થાય ને તો એને મોનોસોમી કહેવાય. માન લો કે ચોથી જોડમાં એક રંગસૂત્ર ઘટી ગયું, બેની જગ્યાએ એક જ રંગસૂત્ર આવ્યું, મોનોસોમી. અને આવી જ મોનોસોમી માન લો કે 10મી જોડમાં પણ છે, એમાં બેની જગ્યાએ એક થઈ ગયું તો ડબલ મોનોસોમી કહેવાય. એટલે ક્યારેક ડબલ મોનોસોમી પણ સર્જાય છે. ડબલ મોનોસોમી. જો મોનોસોમીને શું લખાશે? આ ઘટાડો થયો એટલે 2n - 1, 2n - 1. તો ડબલ મોનોસોમીને શું લખાશે? 2n - 1 - 1 બે અલગ અલગ સ્થાને થાય છે, એટલે -1 કોમન ના કાઢી લેતા, માઇનસ કોમન -2 એવું નહીં લખવાનું. બે અલગ અલગ જગ્યાએ ઘટાડો થાય છે. માન લો કે આ ચોથી જોડમાં છે અને આ 10મી જોડમાં, ડબલ મોનોસોમી. એવી રીતે બેનો ઘટાડો થાય તો માન લો કે 10મી જોડ છે, 11મી જોડ, એમાં આખા બંને રંગસૂત્ર ગાયબ થઈ જાય, ડબલ એવું બની શકે છે. બેનો ઘટાડો થાય. બેનો ઘટાડો. જો એકનો ઘટાડો થયો તો મોનોસોમી, બેનો ઘટાડો થાય તો નલિસોમી કહેવાય. નલિસોમી. બેનો ઘટાડો, એને 2n - 2 એવી રીતે લખાય. બરાબર. અને આ બધી જ પ્લોઇડીઓ છે ને એ ઘાતક છે, ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે, રોગો પેદા કરી શકે છે. આપણે એવા રોગો જોવાના છે, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, એ બધા આવા જ રોગો છે. આ એન્યુપ્લોઇડી સમજાવી. એન્યુપ્લોઇડી મનુષ્યમાં સામાન્ય રીતે જોવા મળે છે, જ્યારે યુપ્લોઇડી ઓછી જોવા મળે છે. યુપ્લોઇડી એટલે શું? જો એન્યુપ્લોઇડી એટલે શું? જોડમાં રહેલા જે રંગસૂત્ર છે એની અંદર એકાદ બે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થાય. જ્યારે યુપ્લોઇડી એટલે શું? રંગસૂત્રના ગુણકમાં ફેરફાર થાય, આમાં સંખ્યામાં નહીં, ગુણકમાં. ગુણકમાં ફેરફાર થાય. રંગસૂત્રના ગુણકમાં ફેરફાર થાય. દાખલા તરીકે આપણે મનુષ્ય, આપણી અંદર વાત કરીએ તો આપણી અંદર જે રંગસૂત્ર છે એ કેવા છે? 2n, દ્વિકીય, એટલે આપણી અંદર ડિપ્લોઇડી છે. ડિપ્લોઇડી યુપ્લોઇડીનો એક પ્રકાર જ છે, ડિપ્લોઇડી 2n. પણ માન લો કે આ 2n છે એટલે n × 2 એવું છે. હવે ગુણક બદલાઈ જાય, આ 2n ની જગ્યાએ n થઈ જાય તો એને શું કહેવાય? મોનોપ્લોઇડી કહેવાય. આ ડિપ્લોઇડી, તો આ શું કહેવાય? મોનોપ્લોઇડી. જગ્યા ઓછી છે એટલે ધ્યાન રાખજો થોડું. અને માન લો કે 2n છે એની જગ્યાએ 3n, 4n, 5n થઈ જાય તો એને પોલીપ્લોઇડી કહેવાય છે.
પોલીપ્લોઇડી, પોલીપ્લોઇડી એટલે આ રીતે આવી જે પોલીપ્લોઇડી વગેરે છે ને એ મનુષ્યમાં લગભગ ઓછી જોવા મળે છે, વનસ્પતિઓમાં વધારે જોવા મળે. હા, આપણી અંદર જે કેન્સરના કોષો છે ને એમાં આવી પોલીપ્લોઇડી આવી શકે છે. આ રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા આપણે જોઈ. ફરી એકવાર કહી દઉં, રંગસૂત્રની સંખ્યાકીય આ એક ચાર્ટ છે આખો, પણ મારી પાસે જગ્યા નથી એટલે મેં આ રીતે બનાવ્યો છે. તમે વ્યવસ્થિત આખો બનાવી લેજો. બધું વંચાય છે કે નહીં તમને? સારું, ચલો. રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા એટલે પ્લોઇડી. આ સંખ્યાકીય અનિયમિતતા બે ટાઈપની, એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી. મોટે ભાગે આપણી અંદર એન્યુપ્લોઇડી વધારે હોય છે. એન્યુપ્લોઇડી એટલે શું? આપણી અંદર જે જોડમાં રહેલા રંગસૂત્ર છે એની અંદર એકાદ બે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થાય એને એન્યુપ્લોઇડી કહેવાય. વધારો થાય તો હાઇપરપ્લોઇડી ને ઘટાડો થાય તો હાઇપોપ્લોઇડી. માન લો કે એક રંગસૂત્રનો વધારો થયો તો ટ્રાયસોમી અને બે રંગસૂત્રનો વધારો થયો તો ટેટ્રાસોમી. આવી ટ્રાયસોમી બે જગ્યાએ સર્જાય તો ડબલ ટ્રાયસોમી. બરાબર. હવે ઘટાડો થાય એટલે હાઇપોપ્લોઇડી. માન લો કે એક રંગસૂત્રનો ઘટાડો થયો તો મોનોસોમી, બેનો ઘટાડો થયો તો નલિસોમી. માન લો કે આવો ઘટાડો મોનોસોમી બે જગ્યાએ થાય તો ડબલ મોનોસોમી. એના નામ છે. પ્રશ્ન એમ થાય કે આ એન્યુપ્લોઇડી અને આ યુપ્લોઇડી કેવી રીતે સર્જાય, એનું કારણ હવે હું તમને આપું. ચલો પહેલા એન્યુપ્લોઇડી કેવી રીતે સર્જાય આપણે સમજીએ. એન્યુપ્લોઇડી કેવી રીતે સર્જાય આપણે એનું કારણ જોઈએ. જો આ એન્યુપ્લોઇડી કેવી રીતે સર્જાય, ક્યારે સર્જાય? જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય ને. પ્રજનન કોષોનું નિર્માણ કેવી રીતે થાય? અર્ધીકરણથી. જ્યારે અર્ધીકરણ દ્વારા પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય ત્યારે જે રંગસૂત્રની વહેંચણી થતી હોય એ રંગસૂત્રની વહેંચણીમાં વિશ્લેષણમાં અનિયમિતતા આવે તો એન્યુપ્લોઇડી સર્જાય. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય છે, અર્ધીકરણ થતું હોય છે, ત્યારે એમાં રહેલા રંગસૂત્રની વહેંચણી થતી હોય છે, વિશ્લેષણ. એ વહેંચણીમાં ક્યાંય અનિયમિતતા આવે તો એન્યુપ્લોઇડી સર્જાય. કેવી રીતે હું આકૃતિમાં બતાવું? ચલો, મેં તમને આ પહેલી આકૃતિ બતાવી છે જેમાં મેં પ્રજનન કોષોનું નિર્માણ ટૂંકમાં બતાવ્યું છે કે ભાઈ આ સામાન્ય કોષ જેમાંથી પ્રજનન કોષ બનવાનો છે. તો એ કોષ હવે અર્ધીકરણમાં જશે. પહેલા કઈ અવસ્થા આવે? આંતર અવસ્થા. એટલે આ રંગસૂત્ર ડબલ થઈ ગયા. જો આંતર અવસ્થામાં પછી અર્ધીકરણ અવસ્થા 1 આવે એટલે આ રંગસૂત્ર અડધા બંને કોષોમાં વહેંચાય. બે આમાં આવે, બે આમાં આવે. પછી અર્ધીકરણ અવસ્થા 2 આવે એટલે આ બંને કોષોમાંથી બીજા બે નવા કોષો બને. આમાંથી પણ બે બને, આમાંથી પણ બે બને અને એમાં રંગસૂત્રની વહેંચણી થાય. એક રંગસૂત્ર આમાં જાય, એક આમાં આવે. આમાં પણ એક રંગસૂત્ર આમાં જાય, એક આમાં આવે. આ રીતે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. પણ હવે આ પ્રજનન કોષોનું આ જે નિર્માણ થયું અર્ધીકરણથી એમાં ક્યાંક અસામાન્યતા, ખામી સર્જાય તો એના કારણે એન્યુપ્લોઇડી સર્જાય છે અને એ અસામાન્યતાને નોન ડિસજંક્શન કહેવાય. એટલે એન્યુપ્લોઇડી સર્જાવાનું કારણ શું છે? નોન ડિસજંક્શન ઇંગ્લિશ શબ્દ છે. નોન ડિસજંક્શન એન્યુપ્લોઇડી સર્જાવા પાછળનું કારણ. તમને પ્રશ્ન એમ થાય કે આ નોન ડિસજંક્શનમાં શું થતું હશે? તો મેં બાજુમાં આકૃતિ બતાવી છે. આકૃતિ જોઈને તમને બધી ખબર પડી જશે કે ભાઈ આ સામાન્ય પ્રજનન કોષોનું નિર્માણ કેવી રીતના થાય એ બતાવ્યું. અને આ બંને પરિસ્થિતિ નોન ડિસજંક્શનની છે. જો હવે આ રીતે થવું જોઈએ પણ હવે થાય છે શું? ચલો આ જ કોષ, આ સામાન્ય કોષ કમ્પેરિઝન કરો. આંતર અવસ્થા આવી, બંનેમાં રંગસૂત્ર ડબલ થયા. પછી અર્ધીકરણ અવસ્થા 1. અર્ધીકરણ અવસ્થા 1માં શું બનવું જોઈએ? આ બંને રંગસૂત્ર અડધા વહેંચાઈ જવા જોઈએ. બે આમાં આવે, બે આમાં આવે. પણ અહીંયા અર્ધીકરણ અવસ્થા 1માં શું થયું જોવો જોઈએ. આ જે બંને રંગસૂત્ર અલગ અલગ કોષમાં વહેંચાવા જોઈએ ને એની જગ્યાએ બધા એક જ માં ગયા. બીજો એક કોષ ખાલી રહ્યો. આને નોન ડિસજંક્શન કહેવાય. પછી અર્ધીકરણ બીજું થયું.
અર્ધીકરણ બીજામાં શું થાય, આ એક કોષ છે ને એમાંથી બે કોષ બને ને બંનેમાં રંગસૂત્ર આવે અડધા અડધા. બીજો કોષ છે એમાંથી પણ બે કોષ બને બંનેમાં રંગસૂત્રની વહેંચણી થાય. જો આમાં શું થયું, આ એક કોષ એમાં ચારે ચાર રંગસૂત્ર છે એટલે બે આમાં આવશે બે આમાં આવશે, પણ આ તો ખાલી છે એટલે આ જે પ્રજનન કોષ બનશે એ ખાલી. એટલે અહીંયા પ્રજનન કોષ અલગ પ્રકારના બન્યા. અહીંયા જે બધા પ્રજનન કોષ બન્યા એકકીય બન્યા n પ્રકારમાં, દરેકમાં એક એક રંગસૂત્ર. પણ અહીંયા જે પ્રજનન કોષ બન્યા જો આ તો ખાલી છે, રંગસૂત્ર જ નથી અને આમાં બબ્બે છે એકની જગ્યાએ. આ ઘટનાને નોન ડિસજંક્શન કહેવાય. નોન ડિસજંક્શન અહીંયા ક્યાં થયું, અર્ધીકરણ અવસ્થા 1માં. એવું નોન ડિસજંક્શન અર્ધીકરણ અવસ્થા 2માં પણ થઈ શકે. તો બીજી પરિસ્થિતિ જો કમ્પેરિઝન કરો કે ભાઈ આ સામાન્ય કોષ એવો જ આ સામાન્ય કોષ, પછી આંતર અવસ્થામાં બધા રંગસૂત્ર ડબલ થયા, આમાં પણ થયા. પહેલું અર્ધીકરણ આમાં સામાન્ય આના જેવું છે, જો આ સામાન્ય જેવું જ છે, એમાં કોઈ ખામી નથી, અહીંયા ખામી હતી. પણ બીજા અર્ધીકરણમાં ખામી. પહેલું અર્ધીકરણ થયું એટલે બે રંગસૂત્ર આમાં આવ્યા અને બે આમાં ગયા, જનરલી એ બનવું જોઈએ. પણ બીજું અર્ધીકરણમાં શું થયું, બીજા અર્ધીકરણમાં બંનેમાંથી બે નવા કોષ બન્યા, આમાંથી પણ બે બન્યા, આમાંથી પણ બે બન્યા. પણ એમાં આમાંથી જે બે નવા કોષ બન્યા એમાં રંગસૂત્ર સરખા વહેંચાવા જોઈએ. જો આમાં વહેંચાય છે કે ભાઈ આમાંથી બે નવા કોષ બન્યા તો એક રંગસૂત્ર આમાં ગયું, એક રંગસૂત્ર આમાં ગયું. પણ આમાં એવું ન થયું, આમાંથી જે બે નવા કોષ બન્યા ને એમાં એક કોષની અંદર બંને રંગસૂત્ર ગયા, બીજું ખાલી. આવું થયું. આ સામાન્ય થયું, બંને રંગસૂત્ર અલગ અલગ કોષમાં વહેંચાયા. આ પણ નોન ડિસજંક્શન કહેવાય, પણ અર્ધીકરણ અવસ્થા 2માં થયું. એટલે ઘણી વખત પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય છે ત્યારે આવું નોન ડિસજંક્શન થાય છે. નોન ડિસજંક્શનના કારણે જે પ્રજનન કોષ બને છે ને એમાં રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થઈ જાય. સામાન્ય રીતે પ્રજનન કોષમાં જે રંગસૂત્ર છે કેવા હોય, એકકીય હોય, પણ ઘણી વખત જો આમાં દ્વિકીય થઈ ગયા, આ તો ખાલી થઈ ગયા, આવું જોવા મળે. હવે માન લો કે આવા પ્રજનન કોષ દ્વારા ફલન થાય, સંતતિ પેદા થાય, તો સંતતિ કેવી બને આપણે વિચારીએ. ચલો, આ પ્રજનન કોષ દ્વારા ફલન થાય તો સંતતિ કેવી બને. માન લો કે આ પ્રજનન કોષ અને આ પ્રજનન કોષ જોડાય, ચલો જોડીએ તો કેટલા રંગસૂત્ર આવે, બે આના અને બે આના. બે આના અને બે આના. તો સંતતિમાં રંગસૂત્ર કેટલા થયા, ચાર. ચાર એટલે શું, ટેટ્રાસોમી. આ ટેટ્રાસોમી કહેવાય. માની લો કે આ પ્રજનન કોષ છે આ, અને આ પ્રજનન કોષ જોડાય છે. ચલો આવું પણ બને. આમાં કેટલા રંગસૂત્ર છે, બે. બરાબર. આમાં કેટલા છે, એક. આ જોડાયા. તો આ જે સંતતિ સર્જાય એમાં રંગસૂત્ર કેટલા, ત્રણ. ત્રણ તો શું કહેવાય, ટ્રાયસોમી. આ ટ્રાયસોમી સર્જાય. ચલો આ ટ્રાયસોમી. ચલો હવે શું બને છે, માની લો કે આ પ્રજનન કોષ જોડાય, આ અને આ જોડાય. ચલો આ પ્રજનન કોષ જોડાય, આ ને આ. તો આપણે બીજો લઈએ કે ભાઈ આ બે જોડાય છે, તો શું આવશે, આમાં તો રંગસૂત્ર જ નથી એટલે નહીં આવે. આમાં છે એક જ રંગસૂત્ર, બેની જગ્યાએ એક જ રંગસૂત્ર, એક ઘટી ગયો, શું કહેવાય, મોનોસોમી. તો આ શું બન્યું, મોનોસોમી. બરાબર. હવે ત્રીજો વિકલ્પ આપણે જોઈએ કે ભાઈ આ અને આ પ્રજનન કોષ જોડાય. ચોથો વિકલ્પ, આ અને આ પ્રજનન કોષ જોડાય. આમાં રંગસૂત્ર નથી ને આમાંય નથી, તો આમાં ખાલી. જે બે રંગસૂત્ર આવવા જોઈએ એની જગ્યાએ બે નથી આવતા, બંને ખાલી થઈ ગયા, એટલે આને નલિસોમી કહેવાય. હો, બે ઓછા થઈ જાય, નલિસોમી. આ ઘાતક છે, જીવલેણ છે. હો, નલિસોમી, મૃત્યુ થાય આમાં. તો આ રીતે આ જે એન્યુપ્લોઇડી સર્જાઈ એની પાછળનું કારણ શું હતું, નોન ડિસજંક્શન. સામાન્ય રીતે પ્રજનન કોષ આવા બને અને આવા સામાન્ય પ્રજનન કોષ ફલનમાં ભાગ લે તો વ્યક્તિ સામાન્ય બને, તંદુરસ્ત, કોઈ ખામી વગરનું. પણ હવે નોન ડિસજંક્શન થાય
તો આવા જુદા જુદા પ્રકારના પ્રજનન કોષ બને અને આવા જુદા જુદા પ્રકારના પ્રજનન કોષ જોડાય તો જે સંતતિ પેદા થાય એ રંગસૂત્રીય અનિયમિતતાવાળી સર્જાય, એન્યુપ્લોઇડી સર્જાય. કાં તો એમાં ટેટ્રાસોમી આવે, ટ્રાયસોમી આવે, મોનોસોમી આવે, નલીસોમી આવી શકે છે. તો આ એન્યુપ્લોઇડી કેવી રીતે સર્જાય મેં તમને બતાવ્યું. હવે પ્રશ્ન એમ થાય કે આ જે યુપ્લોઇડી અને પોલિપ્લોઇડી કેવી રીતે સર્જાય. તમને પ્રશ્ન થાય કે ભાઈ પોલિપ્લોઇડી યુપ્લોઇડી કેવી રીતે સર્જાય, તો એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ પણ કોષ વિભાજનમાં છે કે ભાઈ આની અંદર શું બને છે. કોષ વિભાજન થાય અને કોષ વિભાજનની અંત્યાવસ્થા આવી જાય અને પછી કોષ રસ વિભાજન થાય. તો આની અંદર શું થાય છે, ઘણી વખત કોષ રસ વિભાજન થતું જ નથી, એટલે રંગસૂત્ર એક જ કોષમાં પડ્યા રહે છે, એના ગુણકમાં વધારો થાય. કેવી રીતે હું કહું, કદાચ ન સમજાય તો આકૃતિ આપણે સમજી લઈએ. ચલો, આપણી પાસે આ સામાન્ય કોષ છે, એમાં મેં તમને બે રંગસૂત્ર બતાવ્યા, 1 ને 2 2n. પછી આંતર અવસ્થામાં એનું ડુપ્લિકેશન ડબલ થયા, બેવડાય તો આ 2 ના 4 થઈ ગયા. જો આવા 2 અને આવા 2 4. બીજી એક વસ્તુ કહી દઉં કે આ જે પોલિપ્લોઇડી કે યુપ્લોઇડી છે એ પ્રજનન કોષોમાં પણ સર્જાય ને દૈહિક કોષોમાં સર્જાય. એટલે આ 4 થઈ ગયા આંતર અવસ્થામાં. પછી આંતર અવસ્થા પછી શું ચાલુ થાય, વિભાજન અવસ્થા. એમાં શું આવે, પૂર્વાવસ્થા, બાજના અવસ્થા, બાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. એ મેં ટૂંકમાં લખી નાખ્યું. ચલો, આ આંતર અવસ્થા ડાયરેક્ટ બાજના અવસ્થા. બાજના અવસ્થામાં રંગસૂત્રો છે એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાય, વચ્ચોવચ્ચ આવી જાય અને એના સેન્ટ્રોમિયર સાથે ત્રાગતંતુઓ જોડાય. પછી બાજનોત્તર અવસ્થામાં ઉપર ખેંચાય અને અંત્યાવસ્થામાં બંને ખૂણે જતા રહે ધ્રુવ પ્રદેશમાં. આ અંત્યાવસ્થા. અંત્યાવસ્થા પૂરી થાય ને એટલે આ કોષ છે એમાં કોષરસ વિભાજન થાય. ચલો, આ કોષરસ વિભાજન આપણે બતાવીએ. કોષરસ વિભાજન થાય એટલે 2 કોષ નવા બને. બંને કોષમાં આ ઉપર કોષ છે એમાં ઉપરના 2 રંગસૂત્ર આવે, નીચે કોષ છે એમાં નીચેના 2 રંગસૂત્ર આવે. બંને કોષોમાં રંગસૂત્ર કેટલા આવ્યા, 2. આ 1 ને 2, આ 1 ને 2, 2. કોના જેટલા આવ્યા, મૂળ કોષ જેટલા, 2n. આવું સામાન્ય રીતે થતું હોય છે. પણ જ્યારે યુપ્લોઇડી સર્જાય ત્યારે શું થાય છે, જો હવે આપણે જોઈએ. યુપ્લોઇડી સર્જાય ને ત્યારે શરૂઆત તો આવી જ થાય. સામાન્ય કોષ આંતર અવસ્થામાં રંગસૂત્ર ડબલ થયા, બાજના અવસ્થામાં એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાયા અને ત્રાગતંતુથી ખેંચાય અને અંત્યાવસ્થામાં ખેંચાઈને ક્યાં જતા રહે, બંને ધ્રુવ તરફ. હવે અહીંયા કોષ રસ વિભાજન થવું જોઈએ, પણ હવે જ્યારે યુપ્લોઇડી સર્જાય છે ને ત્યારે કોષ રસ વિભાજન નથી થતું. કોષ રસ વિભાજન ન થાય એટલે એક જ કોષની અંદર આ બધા રંગસૂત્ર પડ્યા રહે. કેટલા આવ્યા, 1 2 3 ને 4. કેટલા આવા જોઈતા હતા, 1 ને 2, 1 ને 2, 2 અલગ અલગ કોષમાં. પણ આ તો એક જ કોષની અંદર 4 4 રંગસૂત્ર પડ્યા રહ્યા. એટલે મૂળ કોષ કેવો હતો, 2n વાળો, પણ અહીંયા કેવો થઈ ગયો, 4n વાળો. ગુણકમાં વધારો થયો, પોલિપ્લોઇડી. એટલે આ પોલિપ્લોઇડી કે યુપ્લોઇડી સર્જાવા માટેનું કારણ શું છે, કોષ વિભાજન દરમિયાન અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થાય તો આવી પોલિપ્લોઇડી અથવા તો યુપ્લોઇડી સર્જાય છે. તો બંનેના કારણ મેં તમને સમજાવી દીધા. તો અહીંયા રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા કેવી રીતે સર્જાય એ મેં તમને બતાવ્યું. બરાબર, રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા કઈ છે ને કેવી રીતે સર્જાય, તો ફરી એકવાર ટૂંકમાં કહી દઉં. રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા એટલે શું, પ્લોઇડી. હવે તમને આવડશે. આ પ્લોઇડી 2 ટાઈપની, એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી. એન્યુપ્લોઇડી એટલે શું, જોડમાં રહેલા જે રંગસૂત્ર છે એમાં 1 અથવા તો 2 નો વધારો કે ઘટાડો થાય. જો વધારો થાય તો હાઇપરપ્લોઇડી, ઘટાડો થાય તો હાઇપોપ્લોઇડી. આ જે હાઇપરપ્લોઇડી છે 2 પ્રકારની, ટ્રાયસોમી અને ટેટ્રાસોમી. માન લો કે 1 વધી જાય તો ટ્રાયસોમી, 2 વધી જાય તો ટેટ્રાસોમી. એની સામે ઘટાડામાં જો 1 ઘટી જાય તો મોનોસોમી, 2 ઘટી જાય તો નલીસોમી. આ જે એન્યુપ્લોઇડી છે કેવી રીતે સર્જાય છે, નોન ડિસજંક્શનથી. ઘટનાનું નામ યાદ રાખજો અને કેવી રીતે થાય મેં આકૃતિમાં બતાવ્યું. અને આ જે યુપ્લોઇડી પોલિપ્લોઇડી કેવી રીતના સર્જાય છે, આ અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થાય તો આવી યુપ્લોઇડી પોલિપ્લોઇડી સર્જાય. તો આ રીતે મનુષ્યની અંદર
આવી રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતાઓ સર્જાય છે અને આવી સંખ્યાકીય અનિયમિતતાઓ કઈ છે એના ઉદાહરણ હું નેક્સ્ટ લેક્ચરમાં આપીશ.